प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। के प्रणाम सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद, जे बूंद थी પૂરો સંસાર ભીંજાઈ રહ્યો છે, ભીગોવી રહ્યા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમૃતથી। તો આપણે પણ અભ્યાસ કરવો પડે। દરરોજ આપણને મળતું હોય ખાવાનું, દરરોજ આપણે 3 ટાઈમ ખાઈએ છીએ, પણ એ આપણે પચી જાય ને, ખાવાનું પચી જાય એના માટે આપણે કેટલી પ્રક્રિયા કરી છે સુંદર સાથજી। તમે જમીને તરત વજ્રાસનમાં બેસો, આમ થોડુંક આમ તેમ ઘૂમો, 10-20 ડગલા તમે ચાલો, શું કામ? પચી જાય। એમ આપણે શ્રવણ તો દરરોજ કરીએ છીએ, પણ એને પચાવવા માટે થોડોક અભ્યાસ કરવો પડે, અને કરતા થઈ જાય ને એટલે આ બધું જ સહેલું છે સુંદર સાથજી। કબીર સાહેબે કીધું, કોઈ સંતોએ કીધું છે
કે કરત કરત અભ્યાસ કો જડમતી ચતુર સુજાન, જડમતી હોત સુજાન, पटरी सिल पर आवत है छोड़त है निशान। કે કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન, વારે વારે અભ્યાસ કરવાથી પથ્થરમાં પણ નિશાન છૂટી જાય છે. પથ્થરમાં પણ તો આપણે પથ્થર તો નથી ને, આપણે તો કયો દાવો લઈને બેઠા છીએ કે અમે બ્રહ્મપ્રિયાઓ છીએ. તો બ્રહ્મપ્રિયાઓ તો એના પ્રીતમને એક સેકન્ડ માટે પણ ભૂલે નહીં. સંસારમાં આવીને ભૂલી તો ગઈ હતી, ભૂલી જ ગઈ હતી, પણ યાદ અપાવવા માટે રાજજી મહારાજ ખુદ આવ્યા. એક વખત યાદ અપાવે કે ભાઈ તમે બ્રહ્મપ્રિયા છો, પરમધામના છો, પરમધામ જવાનું છે, આપણે અહીંયા જોવા આવ્યા છીએ. એક વખત કીધું, બરાબર, બીજી વખત કીધું, ત્રીજી વખતે કીધું. તો ત્રણ વખત એ સામેવાળી વ્યક્તિને આપણને યાદ અપાવવું પડે તો ભૂલ કોની કહેવાય? આપણી. એક જ વખતમાં આપણને ખબર પડી જાય કે આને મને કીધું તું કે આપણી આ ઓળખાણ છે. સંસારમાં તો આપણે ભૂલતા નથી સુંદરસાદજી, કોઈને પણ 20 વર્ષે મળીએ છીએ તો યાદ રાખીએ છીએ કે આ ભાઈ આ છે, આ બેન આ છે, અને એને મને આટલા વર્ષ પહેલા આ કીધું તું. યાદ રાખીએ છીએ ને? એમ આ આપણે રોજનો અભ્યાસ છે કે જો કરતે રહોગે ભજન ધીરે ધીરે, ભજન ધીરે ધીરે तो मिल जाएगा वो सजन धीरे धीरे जो करते रहोगे. આપણે કોઈ આ જગતની અંદર પરિપૂર્ણ થઈ અને આવ્યા નથી, શીખીને આવ્યા નથી. શીખાઈ જાય ને એટલે કોઈ કામ મુશ્કેલ પણ નથી. આ સંસારની અંદર એવું કયું કામ છે કે જે મુશ્કેલ છે? બધું જ કામ સહેલું છે. અભ્યાસ કરવો પડે કે કોઈ કામ દુનિયા में मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है जो करते रहोगे जतन धीरे धीरे जो करते रहोगे. કે કોઈ એવું કામ નથી કે કોઈ એવી સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય. બધું જ અવેલેબલ છે આ સંસારની અંદર. પણ જો પરમાત્માને મિલવાની તમન્ના હોય, પરમાત્માને મળવાની, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગાઢ હોય તો આ કામ એ રતન આપણને મળી જ જાય. અગર ઉનસે મિલને કી दिल में तमन्ना, दिल में तमन्ना, अगर उनसे मिलने की दिल में तमन्ना, दिल में तमन्ना, करो सुदयंत करण धीरे धीरे जो करते रहोगे भजन धीरे धीरे तो मिल जाएगा वो सजन धीरे धीरे जो करते रहोगे. કે મનની અંદર તમન્ના હશે કે મારે મળવું જ છે, અહીંયા બેઠા બેઠા સંસારમાં મૃત્યુ લોકમાં જ મારે પરમાત્માને મળી લેવું છે ને, તો મળી જ જાય, એ સામે આવી જ જાય. ઇન્દ્રાવતી
ગુણગાન ગાઈ રહી છે સદગુરુ મહારાજના, કે સદગુરુ મહારાજ અવગુણ ઉપર ગુણ જતાવે છે. આત્મા તો આ સંસારની અંદર આવી અને નિષ્ઠુર થઈ ગયો. આ જીવ મોહ માયાની અંદર લપેટાઈ ગયો. એટલે સદગુરુ મહારાજ ઉપકાર ઉપર ઉપકાર કરી રહ્યા છે. એ ઇન્દ્રાવતી એ શબ્દથી આપણને શ્રવણ કરાવી રહી છે, સમજાવી રહી છે कि बिछोहा नहीं कछूता पक तारतम, सुपन में माया देखे हम सुपन धनी का, सुपन बिछोहा धनी ना सहे तारतम वचन प्रगट કહે. કે તારતમની દ્રષ્ટિએ જોઈએ ને તો રાજ્યથી આપણો ક્યારે વિયોગ થયો જ નથી. કાલે વાત થઈ હતી કે અસલ હમારી અરસ में તાએ ખ્વાબ દેખાવત તું, કે અસલ તો પરમધામમાં છે, સ્વપ્નમાં બતાવી રહ્યા છે બધું. અસલ તો એમની સામે સજી ધજીને 12,000 નિસ્વતની બ્રહ્મપ્રિયાઓ ત્યાં જ બેઠી છે. પણ અમારી જીદને લીધે માત્ર ત્યાંથી ચિંતન હટાવ્યું, સુરતા હટાવી અને આ સંસારમાં મોકલી છે. બાકી તો આપણે ત્યાં જ બેઠા છીએ. પણ રાજ્ય કહે છે કે તારતમના વચનો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે અસલ હમારી અરસ में ताए ख्वाब देखावत तुम, કે રાજ્ય તો સ્વપ્નના વિયોગને પણ સહન કરી શકતા નથી. રાજ્યને ખબર છે ને, રાજ્ય જાગ્રત કોણ છે અત્યારે પરમધામમાં? શ્યામાજી પણ સૂતા છે નીંદમાં, 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ સૂતી છે, અક્ષર બ્રહ્મ પણ સૂતા છે. એક રાજ્ય જ જાગ્રત છે. રાજ્યને નથી ખબર કે આ જે બધા જ બેઠા છે એ સ્વપ્ન જોવે છે. પણ જ્યારે સ્વપ્ન જોઈ લેશે ને ત્યારે એ જાગી જશે. સ્વપ્ન એનું પૂરું થશે ત્યારે જાગી જશે. પણ રાજ્ય એ સ્વપ્નમાં બેઠેલી બ્રહ્મપ્રિયાનો પણ વિયોગ સહન કરી શકતા નથી. સુંદર સાથજી એને ખબર છે એકલા બેઠા છે, 12,000 ચારો ખાંચામાં છે, બધી જ સ્વપ્ન જોવે છે, ફરામોશીમાં છે, નીંદમાં છે, આંખો ખુલ્લી છે પણ જોઈ શકતી નથી, બોલી શકતી નથી. રાજ્યને ખબર છે પણ એ અવસ્થા રાજ્ય જોઈ શકતા પણ નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે લ્યાય વચન તારતમ સાર, ખોલ પાર કે પાર દ્વાર, કે પરમધામથી રાજ્ય મહારાજના દિલમાં જે તારતમ છે એ આ સંસારની અંદર પ્રગટ કરી દીધો. અને ખોલ પાર કે પાર દ્વાર, ખોલે ક્યાંના? પરમધામના દરવાજા ખોલી દીધા. જાનો જીન આશંકા રહે સાત ઉપર ધની એતા ના સહે, કે તેઓ ચાહે છે કે સુંદર સાથના મનમાં, રાજ્ય એવું ચાહે છે કે સુંદર સાથના મનમાં કોઈ આશંકા ના રહે, કોઈ પણ પ્રકારની આશંકા ના રહે. જાનો જીન આશંકા રહે સાથ ઉપર ધની એતા ન સહે. સુંદર સાથ અંગે ધણી આટલી વિમુખતા સહન નથી કરી શકતા કે મારી બ્રહ્મપ્રિયાઓ શંકાની અંદર રહે. શંકા હોય એટલે મારી બ્રહ્મપ્રિયાઓ વિમુખ રહે. પ્રાણનાથજીએ કીધું સુંદર સાથજી બેશક ઇલમ લઈ અને ધણી આ સંસારની અંદર આવ્યા. શ્રી મહામતી કહે ખોલ દેખો સુંદર સાથ, શ્રી ધણી લાયે धाम से वचनना, जिनसे न्यारे न होए चरणना. श्री महामती कहे साथ देखो खोल वाणी प्राणनाथ, श्री धनी जी ल्याए धाम से वचनना, जिनसे न्यारे न होए चरणना. કે અમારા ધણી ધામથી આ વચનો લઈ અને આવ્યા છે તો તમે વાણી ખોલી અને જોવો. ધની કે ગુણ મેં કહેતે કહું મેં અબુજ કછું બહોત ના લહું, ધની કે ગુણ કો નાહી પાર કર ના શકે કોઈ નિર્વાર. સદગુરુ ધણીના ગુણોનું વર્ણન હું કેટલું કરું? ઇન્દ્રાવતી કહે છે અપરંપાર ગુણ છે, સદગુણોનો ભંડાર છે. હું તો અબુધ છું, તેથી કઈ વધારે ગ્રહણ કરી શકી નહીં. આ કોણ કહે છે? ઇન્દ્રાવતી. એને કહેવાનું છે કે હવે આપણે કહેવાનું છે? સુંદર સાથી આપણે કહેવાનું છે. એ તો સદગુણોનો ભંડાર છે.
પણ તમે જુઓ, આજે 400 વર્ષથી આ ધોવાય છે, 400 વર્ષથી ધોવાય છે. જેટલી ધોવાશે એટલી પાક ને પવિત્ર બની જશે. ગુમ્મટ સાહેબની અંદર આપણા ઇંતજારમાં બેઠી છે અમારી ઇન્દ્રાવતી, અમારા પ્રાણનાથ, કે ક્યારે મારી બ્રહ્મપ્રિયાઓ આવે અને ક્યારે હું ગળે મળું અને કહું કે તું આવી ગઈ ખેલ જોઈને. કેવો લાગ્યો? ચાલો આવી ગયા હોય તો બેસી જ જાઓ, આપણે બધા જાગી જાય ને ત્યારે સાથે જવાનું છે. આ વાત ઇન્દ્રાવતી કહે છે કે ધની કે ગુણ મેં કેતે કહું, ધણીના ગુણના વખાણ હું કેટલા કરું. મેં અબુજ કછું બહુત ના લહું, હું તો અબોધ અજ્ઞાની છું. ધની કે ગુણ કો નાહી પાર, કર ના શકે કોઈ નિર્વાર. ધણીના ગુણ અપરંપાર છે, એની ગણના કોઈ કરી શકતું જ નથી. હમણાં આવશે, હમણાં આના પછીનું જ પ્રકરણ આવશે. 1 મીંડું મૂકું, 2 મીંડા મૂકું, 3 મીંડા મૂકું, પણ એના ગુણ ગણાતા જ નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે कि पिया ऐसी निपट में क्यों भई, कठिन कठोर अति ढीढ़, दामदनी पहचान के फेर फेर दे तमें पीठ. कि पिया ऐसी कठिन में ऐसी નિપટ મેં ક્યો ભાઈ, કે આ સંસારની અંદર હું આવી એટલી નિષ્ઠુર કેમ બની ગઈ. કે ધામ ધની પહેચાન કે, સદગુરુની ઓળખાણ થઈ જવા છતાં મેં ફેર ફેર દેત પીઠ. મેં આ વચનોને લીધા નહીં અને હું એને પીઠ જ દેતી ગઈ, એને પછવાડું જ બતાવતી ગઈ કે હું આજે કરીશ, કાલે કરીશ. પણ ઇન્દ્રાવતી ખુલ્લી પડે છે અને આપણે એ કરતા નથી, આપણે કરી શકતા નથી. આપણને લોક લાજની શરમ છે કે હું કેમ કહું મારા અવગુણ. પણ પ્રાણનાથજીએ કીધું કે જબ લોક લાજ મર્યાદા મેલી તબ જ્ઞાન પદવી પાઈ. સંસારની લોક લાજ કેને મૂકી? મીરાબાઈએ મૂકી, નરસિંહ મહેતાએ મૂકી. અને મૂકીને તો આજે આપણે હજારો વર્ષ થઈ ગયા એના નામ હસતા હસતા લઈએ છીએ. શું કામ? કે એને સમાજ અને પરિવારની વચ્ચે પાગલ બની ગઈ મીરાબાઈ. કે પગ બાંધ ઘૂઘરું મીરા નાચી. કેના માટે? એક કૃષ્ણ માટે નાચી મીરા. એવી નાચી કે પડી ગઈ કૃષ્ણના ઉંબર ઉપર અને કૃષ્ણ આવી અને મીરાની અંદર સમાઈ ગયા. એક પ્રેમ રાધા કરે, એક પ્રેમ મીરા કરે. કે કઠિન કઠોર અતિ ઢીઢ, ધામ ધની પહેચાન કે મેં ફેર ફેર દેત પીઠ. ઓળખાણ થઈ જાય, ઓળખાણ કરાવવા સ્વયં આવ્યા. કોઈ અવતારોના માધ્યમથી ઓળખાણ નથી કરાવી, સ્વયં આવ્યા. કે ખુદા કી સાહેદી ખુદા હી દેવે, કરે બયાન હુકુમ સિર લેવે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કોઈ અન્ય કરાવી શકે જ નહીં. એને ખુદને જ આવવું પડે આ સંસારમાં. એ ખુદ જ આવ્યા, ખુદા આવ્યા. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય જ આવ્યા અને સીધું જ સદગુરુ મહારાજને કીધું કે તું કોણ, કે તું કોણ છે. એ સદગુરુ મહારાજના વખાણ આજે ઇન્દ્રાવતી કરે છે કે ધની કે ગુણ કી મેં ક્યાં કહું, મેં અબુજ કછું બહોત ના લહું. હું તો અબુધ અજ્ઞાની, બહુ જ મને ખબર નથી. મેં કેતે નજરો દેખે સહી પર ગુણ મુકશે ન નિકસે કહી. કે મેં કેતે નજરો દેખે સહી, મારા સદગુરુના ગુણ મેં મારી નજર સામે હું જોઈ રહી છું. મેં જોયા છે, પરંતુ તે ગુણો હું આ જૂઠી જુબાનથી કહી શકતી નથી. પૃથ્વી ના કછું કિનકા ભોમ ગિનાએ, સાગર લહેર ગિની ન જાય. કે ના કછું કિનકા,
કે ભૌમનો કણ, આ જમીન ઉપર કેટલા કણ હોય સુંદર સાજી આપણે ગણી શકીએ? ન ગણી શકીએ. કે જેમ ભૌમ જમીનનો કણ ન ગણી શકીએ, સાગરની લહેર ન ગણી શકીએ, એમ સદગુરુના સદગુણો પણ હું ગણી શકતી નથી, આ જૂઠી જુબાનથી કહી શકતી નથી. આટલા સદગુણ ઉપર સદગુણ, ગુણ ઉપર ગુણ સદગુરુ મહારાજના છે. આપણે પણ આ સંસારની અંદર જોવું, કોઈની આપણે તારીફ સહન પણ કરી શકતા નથી. ઇન્દ્રાવતી તો અલગ જ છે. આપણી વાત આપણે કરવાની છે. એ તો એક મહાન છે, એ તો એક અવતારી છે. આપણી વાત આપણે કરવાની છે કે જે સાચાને સાચું આપણે કહી શકતા નથી, એટલી શક્તિ આપણામાં નથી. કે આ વાત સાચી છે, આ ભાઈ સાચી વાત કરે છે, આ ભાઈની તારીફ કરવી પડે, એ આપણે કરી શકતા નથી. કારણ કે આપણે છલ કરીએ છીએ. આપણે એને પ્રોત્સાહન પણ આપી શકતા નથી. કે કોઈ આજે પટરી પર ચાલવા લાગ્યું છે અને આ કાર્ય કરવા લાગ્યું છે ને, તો આપણે એને પ્રોત્સાહન પણ આપી શકતા નથી. આપણી અંદર એટલી મલિનતા ભરેલી છે. પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે ખ્વાબ કે સુખ કારણે કિયા આપસો છલ, કે મારું સ્વપ્નને પૂરું કરવા માટે હું છલ કરી રહી છું, કે મારો ઈગો જળવાઈ રહે એટલા માટે હું તમારા સાથે છલ કરી રહી છું. એને નથી ખબર તન કી જાને મન કી જાને દિલ કી જાને ચોરી, કે હું કેવી છું એને નથી ખબર. ખ્વાબ કે સુખ કારણે કિયા આપસો છલ, શબ્દ ના સુને રસુલ કે હોએ હોએ હાય હાય ખાએ ગોતે બિના જલ, કે શબ્દ ના સુને રસુલ કે. સદગુરુ મહારાજ રસૂલ બની અને આવ્યા, એના શબ્દ નો સુન્યા, એના શબ્દ ન લીધા. હવે હું ગોતા ખાઉં છું એક મોટા ભમરની અંદર. મોટું ભમર આવે દરિયાની અંદર કે નદીની અંદર, મોટી આમ ચકરી આવે, એની અંદર હું ગોતા ખાઉં છું. હું એમાંથી નીકળવાની કોશિશ પણ કરતી નથી, હું નીકળી પણ શકતી નથી. કારણ કે ખ્વાબ કે સુખ કારણે કિયા આપસો છલ, કે મારા સ્વપ્નને પૂરું કરવા માટે મેં છલ કર્યું. અને કેની સાથે? કે જે એ છે એ અવતાર છે, એ અવતારી પુરુષ છે, કે મારું તન મન બધું જ જાણે છે, મને સમજે છે. કે એમ કહો તો કહેવાય કે હું પ્રગટ જ એની અંદરથી થઈ છું. મારા એક એક ઇન્દ્રિયોના તાના માના એમની સાથે જોડેલા છે, એની સાથે હું છલ કરી રહી છું. એ ઇન્દ્રાવતી નથી કહેતી, એ મારી ને તમારી વાત છે, આપણી વાત છે. સુંદર સાથજી, મેઘ કી બૂંદે જેતી પરે, ના કોઈ બનપત્ર નિર્માણ કરે, ચદીપ યાકો નિર્માણ હોય, પર ગુણ ધની કે ના ગિને કોઈ, કે વાદળમાંથી જેટલા છાંટા પડે છે એને તમે ગણી શકો છો? અપરંપાર ગુણ એટલે સદગુણ એટલે કોઈનો હિસાબ નહીં. ઉપમા તો જો આપી ઇન્દ્રાવતીએ, કે વાદળમાંથી જે બૂંદ પડે છે, બૂંદને તમે કોઈ ગણી શકો છો? જંગલ અને વનરાયની અંદર, વૃક્ષની અંદર કેટલા પાંદ છે, એ પાંદને તમે ગણી શકો છો? ના કોઈ બનપત્ર નિર્માણ કરે, કેટલા પાંદડાઓનું નિર્માણ થાય, કેટલા ખરી જાય, એને પણ તમે ગણી શકતા નથી. જદીપ આખો નિર્માણ હોય, જો તમે એને ગણી શકતા હોય તો, પર ધની ગુણ ધની કે ના ગિને કોઈ, ધણીના ગુણ કોઈ ગણી શકતા નથી. એવા ગુણવાન હમારા સામર્થ્યવાન સદગુરુ, કે ગુણ ધની કે યાદ કર, પકડ પીયું કે પાવ, સુખે બેસાડી સુખપાલમાં દેશી વતન પહોંચાય. સદગુરુના ગુણોને તમે યાદ કરશો ને, એટલે તમારા આંખમાંથી અશ્રુની ધારા વહશે. એક એક વ્રજ રાસ જાગણી પરમ ધામની લીલાથી ઘોડી ઘોડી અને સુંદર સાથને પાયું. છતાં સુંદર સાથ ઉપર સુંદર સાથને
વિશ્વાસ નહોતો તો આડિકા લીલા કરીને બતાવી. એ સદગુરુ આ સંસારની અંદર અપાર કષ્ટ સહન કરી અને આ તારતમ આ સંસારની અંદર પ્રગટ કર્યો. તારતમ પ્રગટ ન થયો હોત તો, અને સીમિત માત્રમાં જ થયો હોત તો શું કરત સુંદર સાથજી? એ કેના ગુણ છે કે કેના માટે અપાર કષ્ટ સહન કર્યા અમારા સદગુરુ મહારાજે 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે. ઇન્દ્રાવતી આજે કેવી કેવી ઉપમા આપી રહી છે કે વરસાદની બૂંદને ગણી શકતા નથી, એક ઝાડના પાંદડાને ગણી શકતા નથી. અને જો તમે ગણી શકતા હોય, એમાં સમર્થ હોય, તો તમે તમારા સદગુણો ગણી શકો. પણ એમાં આપણે અસમર્થ છીએ સુંદર સાથજી, આપણે નથી ગણી શકતા. એટલે કીધું કે કઈ કષ્ટ સહે તુમને ये साथ जगाने को, भूली हुई आत्म को तुम आए बुलाने को, निज धाम से काट दिए माया रूपी बंधन, महेरो के सागर है मेरे सतगुरु धनी देवचंद्र. કે અપાર દુઃખો ઝેલીને, કષ્ટ સહન કરીને, કે 5 વર્ષની ઉંમરથી એને થતું કે મારામાં કેવી દિવ્ય શક્તિ છે, કે આ કામ હું કોણ છું. 11 વર્ષની ઉંમરે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર, ત્યારથી એની ખોજ ચાલુ થઈ. કચ્છ દેશની અંદર કેવી રીતે ગયા, શું સાથે લઈને ગયા, એ મને અને તમને બધી જ ખબર છે. 29 વર્ષ લગાવી દીધા એક બીજ મંત્ર, પરમધામનું બીજ આ સંસારમાં પ્રગટ કરવા માટે. 29 વર્ષ ખોજ કરી સદગુરુ મહારાજે. એટલે કહે છે કેના માટે? આપણા માટે. અને એ આપણને આપણા હાથમાં દઈ અને ગયા, આપણા નામનો દસ્તાવેજ કરી અને ગયા કે અમારી બ્રહ્મપ્રિયાઓ માટે છે. તારતમ અમારી બ્રહ્મપ્રિયાઓ લેશે. નકર આ તારતમ, નહીતર આ તારતમ સંસારમાં ક્યાં પ્રગટ થવાનો હતો? શાસ્ત્રો હતા, પુરાણો હતા, વેદો હતા, પણ શું કીધું કે ન કહેવાય આ વાણી માયા માહે. આ માયાની અંદર આ વાણી શું કામ આવે? ન કહેવાય આ વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી. કયા સાથ? સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણી, એમે નેજે કહ્યું જાણી. આપણી ઉપર એને કેટલું કોન્ફિડન્સ હશે સદગુરુ મહારાજને, કેટલો આત્મવિશ્વાસ હશે, કેટલું ગૌરવ હશે કે મારા સુંદર સાથ આ વાણીને હૃદયમાં ધારણ કરશે, કરશે ને કરશે. સાથ આવશે હૃદય આણી, એમે નેજે કહ્યું જાણી. હું દાવાથી કહું છું કે મારા બ્રહ્મપ્રિયાઓ આ વાણીના વારસદાર છે. એના નામનો હું દસ્તાવેજ કરું છું. અને એ વાણી આ સંસારમાં સદગુરુએ પ્રગટ કરી છે. એના ગુણ હું અને તમે ગણી શકીએ? આ જૂઠી જુબાનથી કાંઈ ન થાય સુંદર સાથજી. એક લવો પણ ન નીકળે આપણામાં. પણ આ તો ઇન્દ્રાવતી એટલી સક્ષમ કે એને લખી દીધું આની અંદર કે મેઘ કી બૂંદ, વરસાદની બૂંદ ગણો તો તમે સદગુરુના ગુણ ગણો. વૃક્ષના પાંદડા ગણી શકો તો તમે એના ગુણ ગણી શકો. પણ એમાં સંસારમાં કોણ એવો વિરલો છે કે ગણી શકે? કોઈ જ નથી. એના માટે તો આ તારતમ જ સક્ષમ છે. ઇન બેર કે કહે ન જાએ તો ઓર બેર કે ક્યો કહું જુબાએ, પહેલે ફેરે કી ક્યો કહું બાત, ગુણ જો કિએ ધની સાક્ષાત. કે આ ફેરાના હું ગણી નથી શકતી, જાગણીના ફેરાના. તો પહેલે ફેરે કે ક્યો, ઓર બેર કે ક્યો કહું જુબાએ ઓર બેર. એટલે આની પેલા વ્રજના, કે વ્રજની અંદર જે કૃપા કરી, રાસની અંદર જે કૃપા કરી અને બ્રહ્મપ્રિયાઓ સાથે પ્રેમની લીલા કરી,
એ ગુણ હું કેવી રીતે ગણી શકું? હું જાગણીના નથી ગણી શકતી, તો વ્રજના અને રાસના ગુણ હું કેવી રીતે ગણી શકું? ક્યો ધની ગુણ ગીનું ઇન આકાર, પર કછુક તો ગીનના આધાર. આ નશ્વર શરીરથી સદગુરુના ગુણો હું કેવી રીતે ગણી શકું? પરંતુ થોડું તો નક્કી મારે ગણવા જ છે. ઇન્દ્રાવતી કહે છે કે ના ના, એવું નથી, મારે થોડાક તો ગુણ તમારા લખવા જ છે. ઇન્દ્રાવતી કહે મેં ગુણ ગીનો, કછુક પ્રકાશુ આપો પનો. કે ઇન્દ્રાવતી કહે છે કે મારે ગુણ ગણવા જ છે, તમે મને થોડુંક અપનત્વ આપો, પોતાનું નિજપણું પ્રગટ કરી દઉં કે મારા માટે સદગુરુ આવ્યા છે, મારા માટે આ લઈને આવ્યા છે. એ અપનત્વ મારે બતાવવું છે કે એટલા માટે મારે તમારા ગુણ ગણવા છે. કે તારતમ જોત ઉદ્યોત હે. કેવો તારતમ? તારતમ જોત ઉદ્યોત હે, તીન સે કહા હોએ, એક સુપન દૂજા વતન, જીવ દેખે દોએ. તારતમ આર પાર બતાવી દે. તમે બરાબર તમારો ગ્લાસ બારીનો કાચ સાફ કર્યો હોય ને, તો આર પાર બતાવી દે. આ બાજુ પણ એવું ને પેલી બાજુ પણ એવું. પણ ગ્લાસ સાફ કરવો, કાચને સાફ કરવો ખૂબ જરૂરી છે, હૃદયરૂપી કાચને. એમ મારી અને તમારી અંદર તારતમ તો છે. તારતમ એક જ્યોત છે, જ્યોત, દિવ્ય જ્યોત. तारतम जोत उद्योत है, तिन से कहा होए, एक सुपन दूजा वतन, जीव देखे दोहे. આ સંસારની રહી, સંસારની અંદર રહી અને સ્વપ્ન પણ તમે જોઈ શકો છો. આ સંસાર પણ તમે સ્વપ્નવત સંસાર પણ એના પણ તમે સુખ લઈ શકો છો. અને તારતમની અંદર એટલી શક્તિ છે કે અહીંયા બેઠા બેઠા તમે પરમધામ પણ, દૂજા વતન, જીવ દેખે દોયે. બીજું વતન એટલે કે આપણું મૂલ વતન પરમધામ, રંગ મહોલ, મૂલ મિલાવાને પણ તમે તારતમના માધ્યમથી સંસારમાં બેઠા બેઠા જોઈ શકો છો. સુંદર સાચી, એટલી તારતમની અંદર શક્તિ છે. અને એ શક્તિ આપણા બધા જ સુંદર સાથની અંદર સંચાર થાય. અને શક્તિ આ સંસારના જીવો આવ્યા છે, કેટલા અનંત પ્રકારના જીવો આ સંસારની અંદર આવ્યા છે. એ બધા જ જીવોનું કલ્યાણ થાય એના માટે આ સંસારમાં વાણી પ્રગટ થઈ છે. કે જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ. કે જે જીવ સંગ કરશે ને એને પણ હું પરમધામ આપીશ, એને પણ હું 8 બહિસ્તની અંદર સ્થાન આપીશ. જેટલો પ્રેમ એ ભક્તિથી કમાણા, એ પ્રેમની અંદર એ કેટલા તરબોળ થયા અને કેટલા એને પરમાત્માને પ્રાપ્ત કર્યા, એ પ્રમાણે હું અલગ અલગ સ્થાન આપીશ. પણ સ્થાન અલગ અલગ છે, એટલે આપણે 10મી ભૌમમાં જવું હશે તો એ પ્રમાણે પ્રેમ કરવો પડશે. 9મી ભૌમમાં, 8મી ભૌમ, તમે વિચાર કરો 8 પ્રકારની બહિસ્ત છે. અને પછી જો કદાચ પ્રથમ બહિસ્તની અંદર જ વારો આવી ગયો જનરલ વોર્ડની અંદર, તો અફસોસ કેટલો થશે કે અરે અમે તો બધા સાથે મંદિરે જતા હતા, સાથે સત્સંગ કરતા હતા. આમ ઊંચું જોશો તો ઈ બેન તો 8મા માળે ગયા, ત્યાં કેટલું સુખ, અને હું કેમ પેલા માળે જ રહી ગઈ. આ પસ્તાવાનો વારો ન આવે એના માટે આ લાઈન પટરી બતાવવામાં આવે છે, તારતમ રૂપી. આ પછી એ દોજક છે અને અંદરથી પારાવાર નૈર્ય પાશ્ચાતાપનો. એના માટે આ અમૃતની એક બૂંદ છે કે પટરી ઉપર ચાલતા થઈ જઈએ. અમૃતની બૂંદ પીધી, ચાલતા થઈ જાય, તરત જ અસર કરી ગઈ. એના માટે આ પ્રયાસ છે સુંદર સાથજી. તો આવો સમય અધિક થઈ ગયો. આવતીકાલે
આપણે ધણીના ગુણને ગણવા અમારી ઇન્દ્રાવતીજી સખી બેસશે કે હું ધણીના ગુણ કેવી રીતે લખીશ, અને એ આપણે જોશું. ઘણી બધી ચોપાઈઓ છે. એક મીંડું કેવી રીતે મૂકે છે ત્યારે શું ગણતરી કરે છે, બીજું મીંડું મૂકે છે ત્યારે શું ગણતરી કરે છે, એ બધી જ દિવ્ય વાણી આપણે કાલે શ્રવણ કરશું. આજે અહીંયા જ વિરામ અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ.